ચલો સ્ટાર્ટ કરીશું આપણે કન્સ્ટ્રક્શનલ ફીચર્સ ઓફ ટ્રાન્સમિશન લાઇન. આમાં જુઓ જે મુખ્ય ટૉપિક તમારી એક્ઝામમાં પૂછાય છે એ બધા કવર થઈ જશે. એક્ઝામ્પલ તરીકે આપણે સ્કિન ઇફેક્ટની વાત કરીએ અથવા કોરોના લોસની આપણે વાત કરીએ કોરોના, તો આ બધા ટૉપિક આમાં આવરી રહીશું. આમાં એમસીક્યુ ફોર્મમાં હશે અને થોડી ડિસ્કશન પણ કરીશું આપણે. પહેલો ક્વેશ્ચન છે ઇફેક્ટ ઓવિંગ ટુ વિચ કંડક્ટર કેરી મોર કરંટ ઓન ધ સરફેસ. સીધી વસ્તુ છે આ ક્વેશ્ચન કોને લગતો છે? સ્કિન ઇફેક્ટ. અહીંયા જો the effect owing to which a conductor carry more current on the surface compared to the core. ક્લિયર છે? આમાં આન્સર શું આવશે? સ્કિન ઇફેક્ટ આન્સર આવશે. શું આવશે? સ્કિન ઇફેક્ટ. ચલો હવે ખાસ સમજો, અહીંયા આમાંથી પણ ઘણા ક્વેશ્ચન પૂછાશે. તો તમને ખ્યાલ હશે કે એસીમાં જે રેઝિસ્ટન્સ હશે ડીસી કરતાં તમે જોઈ શકો છો એ આરએસીમાં વધારે હશે. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ ફિનોમિના સ્કિન ઇફેક્ટના કારણે. સ્કિન ઇફેક્ટના લીધે શું હશે? રેઝિસ્ટન્સ આમાં વધારે હશે. સામાં ઓવરહેડ લાઇન જે હશે AC ટ્રાન્સમિશન લાઇનની અંદર વધારે હશે. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ ફિનોમિના ઓફ સ્કિન ઇફેક્ટ. ધ સ્કિન ઇફેક્ટ ઇઝ ધ રેઝિસ્ટન્સ ઓફ સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ કંડક્ટર ઇઝ મોર દેન દેટ ઓફ સરકમફરન્સ. થસ સરકમફરન્સ એટલે શું થશે? પરિઘ થશે. બરાબર. થસ ધ કરંટ એટ ધ સરફેસ ઇઝ ગ્રેટર દેન ધ સેન્ટ્રલ પાર્ટ ઓફ ધ કંડક્ટર. ધીસ ફિનોમિના ઇઝ કોલ્ડ એઝ અ સ્કિન ઇફેક્ટ. બરાબર. ખાલી એટલું યાદ રાખવાનું કે ધ ઇફેક્ટ ઓવિંગ ધ વિચ કંડક્ટર કેરી મોર કરંટ. સરફેસની અંદર કરંટ વધારે કેરી થશે, સેન્ટરમાં નહીં હોય. બરાબર. તેને શું કહીશું? સ્કિન ઇફેક્ટ કહીશું આપણે. બીજા બધા જે છે ફેરેન્ટી ઇફેક્ટ છે એ વસ્તુ આખી અલગ છે અને આન્સર શું આવશે? સ્કિન ઇફેક્ટ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. બંડલ કંડક્ટર આર યુઝ ટુ, ક્યાં યુઝ થશે? તો અહીંયા જો આ થોડું ક્વેશ્ચનની અંદર, હા, તો રિડ્યુસ ધ કોરોના લોસ, રિડ્યુસ સર્જ ઇમ્પેડન્સ. બરાબર. તો બધા અહીંયા આવશે ઓલ ઓફ ધ અબાઉ. તો બંડલ કંડક્ટર જે છે એ શું કરે? રિડ્યુસ કરશે. રિડ્યુસ ટુ કોરોના લોસીસ, રિડ્યુસ ધ રેડિયો ઇન્ટરફિયરન્સ, સર્જ ઇમ્પેડન્સ. તો અહીંયા બધા આવશે. બરાબર. નેક્સ્ટ કોરોના ઇઝ એકોમ્પનાઇઝ બાય, તો અહીંયા તમને ખ્યાલ છે વાયોલેટ ગ્લો, હિઝિંગ નોઇઝ એન્ડ પ્રોડક્શન ઓફ ઓઝોન ગેસ ઇઝ નોન એઝ અ કોરોના આપણે કહીશું. તો when the critical distributed voltage is greater than the phase voltage transmission line, the hissing sound એટલે કે vibration occur. Ionization of air. If the wavelength of ionization occur, the range of spectrum is appear to like a violet visible discharge. All these corona effect also produce radio interference, hence all the option are correct. બરાબર. Which of the following does not have an effect of corona? તો length of conductor પર કોઈ ઇફેક્ટ નહીં થાય કોરોનાની. બરાબર. આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ડઝ નોટ હેવ એન ઇફેક્ટ ઓફ કોરોના? તો લેન્થ ઓફ કંડક્ટરનો કોઈ ઇફેક્ટ નહીં થાય. તમે જોઈ શકો છો. હવે એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે આ કોરોનાનું. બરાબર. કોરોના ઇફેક્ટ ડઝ નોટ ડિપેન્ડ ઓન લેન્થ ઓફ ધ કંડક્ટર. બરાબર, વાત સાચી છે. ચલો કોરોના લોસનો ફોર્મ્યુલા પૂછાશે. તો જો ડેલ્ટાનો મતલબ શું થાય? એટ ડેન્સિટી ફેક્ટર. ચલો આરનો મતલબ શું થાય? રેડિયસ ઓફ ધ કંડક્ટર. સ્પેસિંગ બિટવીન કંડક્ટર, સપ્લાય ફ્રિકવન્સી, ફેઝ વોલ્ટેજ ઇન કિલોવોટમાં હશે અને ડિસ્ટ્રીબ્યુટેડ ક્રિટિકલ વોલ્ટેજ. ક્લિયર? આ ફોર્મ્યુલા તમે યાદ રાખજો. 243.5 પણ ડેલ્ટા એફ પ્લસ ફ્રિકવન્સી કેટલી હશે? 25 વધારે હશે. વી માઇનસ વીડી સ્ક્વેર √r/√d +5 કિલોવોટ કિલોમીટર પર ફેઝ. રેડી? યાદ રાખજો. હેન્સ વન ઓફ ધ ફોલોઈંગ ડઝ નોટ હેવ ઇફેક્ટ ઓફ કોરોના. તો લેન્થ ઓફ કંડક્ટર યાદ રાખજો. નેક્સ્ટ, ધ ચાન્સીસ ઓફ કોરોના મેક્સિમમ ડ્યુરિંગ ધ, જે વેધર હશે કેવું હશે ત્યારે મેક્સિમમ હશે. યાદ રાખજો. તો જો અહીંયા આન્સર સી આવશે. Essentially, corona power loss is caused by the ionization air molecules near the transmission conductor. Corona discharge power losses are the highly dependent on the weather condition. બરાબર. વેધર કન્ડિશન પર તો સમરમાં તો નહીં હોય, ડ્રાયમાં બી નહીં હોય, વિન્ટર. બરાબર. આ જે હશે વાતાવરણ જે હશે એ વાતાવરણમાં તમને જોવા મળશે. વેધર કન્ડિશન પર પણ ડિપેન્ડ કરતું હોય છે. ચલો, એકોર્ડિંગ ટુ ધ ફોર્સ મેંગર કોરોના લોસીસ proportional to the V is the actual voltage of the conductor. તો યાદ રાખજો વીની 3 પાવર આવશે. એકોર્ડિંગ ટુ ફોર્સ્ડ મેંગર ધ કોરોના પાવર લોસ પ્રપોર્શનલ ટુ ધ વી ક્યુબ. ધ કંડક્ટર જે છે પ્રપોર્શનલ ટુ વી ક્યુબ આવશે. બરાબર. supply voltage is higher than the coronal is higher in the lines.
In a low voltage transmission line, the corona loss is negligible due to the insufficient electrical field maintain ionization. એટલે કે જ્યાં હાઈ ટ્રાન્સમિશન લાઇન હશે, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન, ત્યાં તમને કોરોના લોસીસ તમને વધારે જોવા મળશે. સ્કિન ઇફેક્ટ ડિપેન્ડ્સ ઓન, તો ફ્રિકવન્સી, કન્ડક્ટિવિટી બધા પર, રિલેટિવ પરમિટિવિટી બધા પર ડિપેન્ડ કરશે. સ્કિન ડેપ્થને ઇન્વર્સલી પ્રપોર્શનલ હોય છે સ્કિન ઇફેક્ટ, યાદ રાખજો. આમાં ખ્યાલ આવ્યો કે નહીં? એકોર્ડિંગ ટુ ફોર્થ મેંગર, ધ કોરોના લોસીસ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ વી એક્ચ્યુઅલ વોલ્ટેજ ઓફ ધ કંડક્ટર. તો યાદ રાખજો 3 ટાઈમ્સ હશે, બરાબર. કોરોના લોસના 3 ટાઈમ્સ મતલબ ક્યુબમાં હશે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. પછી સ્કિન ઇફેક્ટ જે છે ડિપેન્ડ કરશે કોના પર? ફ્રિકવન્સીના પર ડિપેન્ડ કરશે. યસ. કન્ડક્ટિવિટી, રિલેટિવ પરમેબિલિટી, એટલે કે બધા ઓલ ઓફ ધ અબાઉ. જો આ ક્વેશ્ચન જે છે આપણે ગુજરાતની આમાં પૂછાઈ ગયો છે, એસઆઈમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. સ્કિન ઇફેક્ટ ડિપેન્ડ્સ ઓન ધ ફ્રિકવન્સી, કન્ડક્ટિવિટી અને રિલેટિવ પરમેબિલિટીનો પર ડિપેન્ડ કરે છે. અને સ્કિન ઇફેક્ટ જે હશે એ સ્કિન ડેપ્થના ઇન્વર્સલી પ્રપોર્શનલ હશે, યાદ રાખજો. સ્કિન ડેપ્થનું ફોર્મ્યુલા યાદ રાખજો, પાઈ એફ મ્યુ સિગ્મા, કન્ડક્ટિવિટી, પરમેબિલિટી અને ફ્રિકવન્સી. ચલો, યાદ થઈ ગયું હશે તમને. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ રિલેટેડ ટુ ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર? તો સ્ટ્રોબોસ્કોપિક ઇફેક્ટ, આને કોઈ લેવા દેવા નહીં. સ્કિન ઇફેક્ટ અપ્રોક્સિમેટલી ફેરન્ટ ઇફેક્ટ આવશે. ઇલ્યુમિનેશન આવશે, ઇન્ટરપ્શન ઓફ ઇલ્યુમિનેશન. ધીસ ઇફેક્ટ ઇઝ ઓડિયો પ્લેબેક એન્ડ લેઝર માઇક્રોફોન્સ એની અંદર થતી હોય છે. આમાં કંઈ ના કોઈ લેવા દેવા નથી. એને કોરોના લોસ કેન બી રિડ્યુસ બાય યુઝ ઓફ ફોર અ ગિવન ક્રોસ સેક્શન ઓફ રેડિયસ ઓફ ધ કંડક્ટર ઇન્ક્રીઝ. ગિવન ધ ક્રોસ સેક્શન રેડિયસ ઓફ ધ કંડક્ટર ઇન્ક્રીઝ, બરાબર. ખૂબ સરસ ટોપિક આપેલો છે આ. નેક્સ્ટ, કોરોના લોસ કેન બી રિડ્યુસ બાય ધ યુઝ ઓફ ધ હોલો કંડક્ટર બીકોઝ ફોર અ ગિવન ક્રોસ સેક્શન રેડિયસ ઓફ ધ કંડક્ટર ઇઝ ઇન્ક્રીઝ. Corona loss is the other major type of power loss in the transmission line. Essentially, corona loss is caused by the ionizations. બરાબર. કયું કારણ છે? caused by ionization of the air molecules near the transmission line conductor. Corona loss can be reduced by use of the hollow conductor. Yes, good. Because of the given cross section, the radius of the conductor is increased. The hollow conductor is increased effective diameter without using the extra material. Overhead transmission line, maximum distributive stress exists between, શું આવશે? કંડક્ટર અને અર્થ આવશે. તો ઓવરહેડ ટ્રાન્સમિશન મેક્સિમમ ડિસ્ટ્રીબ્યુટેડ સ્ટ્રેસ એક્સિસ બિટવીન કોની વચ્ચે હશે? તો કંડક્ટર અને અર્થ વચ્ચે હશે. ચલો નેક્સ્ટ. તો આવા ક્વેશ્ચન પણ ડાયરેક્ટ એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે. જો આ 2019, 2020 આપણે એવા બધા ક્વેશ્ચન ઉઠાવ્યા છે. સ્કિન ઇફેક્ટ ઇન અ કંડક્ટર બીકમ્સ મોર પ્રોનાઉન્સ એટ અ હાયર ફ્રિકવન્સી. સ્કિન ઇફેક્ટ તમને વધારે ક્યાં જોવા મળશે? વધારે જ્યાં ફ્રિકવન્સી છે ત્યાં વધારે તમને જોવા મળશે. નેક્સ્ટ, કોરોના લોસ ઇઝ ટ્રાન્સમિશન લાઇન ડિપેન્ડન્ટ ઓન અ ડાયમીટર ઓફ ધ કંડક્ટર. વાત સાચી છે. ડાયમીટર ઓફ ધ કંડક્ટરના પર ડિપેન્ડ કરશે. યસ, કોરોના લોસ ઇઝ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડિપેન્ડન્ટ ઓન ડાયમીટર ઓફ ધ કંડક્ટર. ચાલો, તો 243.5 F પ્લસ 25 अपन डेल्टा √r/d VR - VD નો સ્ક્વેર 10⁻5 કિલોવોટ પર કિલોમીટર પર ફેઝ. યાદ રાખજો 243.5 F પ્લસ 25 अपन डेल्टा √r/d VR - VD નો સ્ક્વેર ફેઝ વોલ્ટેજ અને ડિસ્ટ્રીબ્યુટેડ ક્રિટિકલ વોલ્ટેજ ઇન કિલોમીટર RMS વેલ્યુમાં હશે. VD રેડિયસ ઓફ ધ કંડક્ટર મીટર સિસ્ટમ ફ્રીક્વન્સી એર ડેન્સિટી ફેક્ટર સ્પેસિંગ બિટવીન કંડક્ટર મીટર કોરોના પાવર લોસ કોરોના લાઇકલી ઓકરિંગ મેક્સિમમ ટ્રાન્સમિશન લાઇન અંદર વધારે તમને જોવા મળશે. ટ્રાન્સમિશન લાઇનમાં તમને વધારે જોવા મળશે. કોરોના લોસ લાઇકલી ટુ ઓકર્સ ઇન મેક્સિમમ ઇન ટ્રાન્સમિશન લાઇન. Corona is phenomena associated with all the transmission line under the certain condition. The localized electric field near the energized components and the conductors can produce a tiny electric discharge or corona that cause the surrounding air molecules to ionize or undergo a slight localized change of electric charge. Power transmitted will be maximum. क्या कोरोना लॉसेस मिनिमम હશે ત્યાં પાવર જે ટ્રાન્સમિટ થશે મેક્સિમમ થશે. યાદ રાખજો. લોસીસ ઘટશે સીધી વસ્તુ છે. કોરોના લોસીસ મિનિમાઇઝ આપણે કર્યું, જેટલું મિનિમાઇઝ કરીશું જેટલું મિનિમમ હશે એટલો ટ્રાન્સમિશન પાવર ટ્રાન્સમિશન અને મેક્સિમમ પાવર ટ્રાન્સમિટ આપણે કરી શકીએ. કોરોના ડ્રોન બાય ધ લાઇન ડ્યુ ટુ ધ કોરોના લોસીસ તો નોન સાઇનોસોડલ હશે. અહીંયા કરંટ ડ્રોન બાય ધ લાઇન ડ્યુ ટુ ધ કોરોના લોસીસ નોન સાઇનોસોડલ. આન્સર શું આવશે તમારો? એ આવશે નોન સાઇનોસોડલ. કોરોના રિઝલ્ટ ઇન રેડિયો ઇન્ટરફેરન્સ. જો કે UGVSE 2014માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. આ એમ બી ફેવરેટ ટોપિક છે. જો ટ્રાન્સમિશન લાઇન કોઈ સિલેબસમાં હશે તો ડેફિનેટલી કોરોના તો સ્કિન ઇફેક્ટ બરાબર સ્કિન ડેપ્થ આ બધા ક્વેશ્ચન તમને જોવા મળશે. કોરોના રિઝલ્ટ ઇન રેડિયો ઇન્ટરફિયરન્સ આવશે. શું આવશે આમાં? રેડિયો ઇન્ટરફિયરન્સ.
High voltage transmission line and substation can be caused the radio interference since the radio interference is associated with the corona. This mainly depend on the potential gradient and the conductor. બરાબર યાદ રાખજો મેનલી કોના પર ડિપેન્ડ રહેશે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટ ધ કંડક્ટર. કોરોના પ્રોડક્ટ્સ ઇન્ડક્ટિવ ઇન્ટરફરન્સ બિટવીન ધ ટ્રાન્સમિશન લાઇન એન્ડ વાયરલેસ સિગ્નલ. તો કોરોના ઇફેક્ટ કેન ગ્લો પ્રોડ્યુસ અ વાયોલેટ ગ્લો હિઝિંગ નોઇઝ પ્રોડક્શન પોઝન ગેસ ઇઝ નોન એઝ અ કોરોના લોસ. સ્કિન ઇફેક્ટ રિઝલ્ટ ઇન રેઝિસ્ટન્સ એસી જે હશે વધારે હશે બરાબર ડીસી કરતાં. આપણે આ ચર્ચા ઓલરેડી કરી લીધી છે. કોરોના લોસ ઇઝ લેસ વેન ધ શેપ ઓફ ધ કંડક્ટર ઇઝ કેવો છે સર્ક્યુલર. કોરોના લોસ લેસ ઓછો હશે કે આ શેપ ઓફ ધ કંડક્ટર કેવો સર્ક્યુલર હશે. તો કોરોના લોસ ઇઝ લેસ વેન ધ શેપ ઓફ ધ કંડક્ટર ઇઝ સર્ક્યુલર યુનિફોર્મ સર્ક્યુલર શેપ m is equal to 1 so that the critical distributed voltage is increases. Thus the corona loss is less compared to the another shape. તો આ જે શેપ હશે આ ટાઈપનો શેપ બરાબર સર્ક્યુલર શેપને તો કોરોના લોસ ઓછું થશે એવું આ ક્વેશ્ચન કહે છે. સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ ધ કંડક્ટર ઇઝ ધ વન ઓફ ધ રીઝન ફોર ધ સ્કિન ઇફેક્ટ. આન્સર શું આવશે અહીંયા એ આવશે સ્કિન ઇફેક્ટ. સ્કિન ઇફેક્ટ ઇન્ક્રીઝિસ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ લાઇન ઇઝ સ્કિન ઇફેક્ટ ઇન્ક્રીઝિસ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ લાઇન બરાબર રેઝિસ્ટન્સ ઓફ લાઇન હશે ત્યાં ઇન્ક્રીઝ થશે. ધ સ્કિન ઇફેક્ટ રિડ્યુસ ધ ઇફેક્ટિવ ક્રોસ સેક્શન ઓફ ધ કંડક્ટર એન્ડ થસ ધ ઇન્ક્રીઝિંગ ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ. સ્કિન ઇફેક્ટ ઇઝ કોઝ બાય ધ ઓપોઝિશન ઓફ એડી કરંટ ઇન્ડ્યુસ્ડ બાય ધ ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ resulting from the alternating current. Next, corona loss in a particular system 50 Hz 1 kilowatt per phase per kilometer. What will be the corona loss on the same system with the supply frequency 25 Hz? જો અહીંયા શું આપેલું છે તમને ખ્યાલ છે કોરોના જે લોસ હશે પિક્સ ફોર્મ્યુલા એ ફ્રિકવન્સી કેવો હશે +25 હશે. ચલો અહીંયા F1 આપેલું છે 50 Hz એટલે અહીંયા કેટલા થશે 75. ચલો તો અહીંયા જુઓ તમે એફ આ જે પ્રપોર્શનલમાં છે તો FC2 અપોન FC1 ઇઝ ઇક્વલ F2 બાય +25 ડિવાઇડ બાય F1 +25. રિલેશન તો તમે જોઈ શકો છો ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે તો એ કંઈ મોટી વાત નથી આમાં. રિલેશન તમે જોઈ શકો છો આ રિલેશન તો PC જે છે એ પ્રપોર્શનલ રીતે F +25 છે તો PC1 અપોન PC2 એ રીતે પણ તમે કરી શકો છો. ક્લિયર. તો અહીંયા તમે જોશો અહીંયા 1 કિલોવોટ પર ફેઝ કિલોમીટર આપેલું છે કોરોના લોસ ઇન પર્ટિક્યુલર સિસ્ટમ. ચલો તો અહીંયા તમે 1 મલ્ટીપ્લાય કરશો 50/75 ગુણ્યા 1 એટલે કે 0.66 કિલોવોટ પર ફેઝ પર કિલોમીટર. સારો ક્વેશ્ચન છે. ફોર અ પર્ટિક્યુલર સિસ્ટમ કોરોના લોસ ઇઝ 60 Hz ઇઝ 1 કિલોમીટર પર ફેઝ. વોટ ઇઝ ધ કોરોના લોસ એટ ધ 50 Hz કિલોમીટર પર ફેઝ. સિમિલર ટાઈપ ક્વેશ્ચન છે જોઈ શકો છો મેથડ એ જ છે. ક્લિયર. આ જે છે કોરોના લોસ એ F +25 ના પ્રપોર્શનલ હશે યાદ રાખજો. નેક્સ્ટ, કોરોના ઇફેક્ટ ઇન ટ્રાન્સમિશન કેન બી જે એમાં ડિટેક્ટેડ બાય શું આવશે અહીંયા તો હિઝિંગ સાઉન્ડ આવશે, લ્યુમિનસ ગ્લો વિચ ઇઝ અ બ્લુ ઇન કલર બરાબર, અને પ્રેઝન્સ ઓફ ફોઝન વિચ ઇઝ ડિટેક્ટ બાય ધ ઓર્ડર્સ બરાબર. 3 આવશે આમાં. If we represent the conductor diameter by d, the skin effect will be proportional to the diameter no square. So આવશે diameter no square આવશે. If we represent the conductor diameter by d, the skin effect will be proportional to the d square આવશે અહીં. Corona loss in a DC transmission line is minimum બરાબર. Corona discharge is generally bluish in color બરાબર. Which of the following is an effect of non-uniform current distribution in conductor? The skin effect or proximity effect. Which of the following is an effect of non-uniform current distribution in conductor? तो skin effect or proximity effect આવશે. ચલો હવે આવા ક્વેશ્ચનમાં પૂછાય છે કે કોરોના લોસ ઇઝ મિનિમમ, તો મિનિમમ ડીસીમાં પણ શામાં હશે તો યાદ રાખજો મોનોપોલાર HVDC લાઇન હશે એમાં મિનિમમ તમને જોવા મળશે બરાબર. જો આ બધા તો ડીસી જ છે, અહીંયા તમે જુઓ અહીંયા તો વધારે જોવા મળશે પણ મિનિમમ કીધું છે તો HVDC લાઇનમાં મોનોપોલાર HVDC લાઇનમાં મિનિમમ કોરોના લોસ તમને જોવા મળશે. નેક્સ્ટ, ડ્યુ ટુ ધ સ્કિન ઇફેક્ટ રેઝિસ્ટન્સ ઓફ DC સપ્લાય ઇઝ લેસ ધેન ધ AC બરાબર. હવે આ ક્વેશ્ચન GPSC એમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે અને ESCમાં પણ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. વેન ધ બંડલ કંડક્ટર ઓફ આર યુઝ ઇન પ્લેસ ઓફ સિંગલ કંડક્ટર ધ ઇફેક્ટિવ ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ વિલ બી રિસ્પેક્ટિવલી ડિક્રીઝ, અને બીજું જે છે અહીંયા ઇન્ક્રીઝ થશે. કેપેસિટન્સ વિલ બી ઇન્ક્રીઝિસ અને ઇન્ડક્ટન્સ શું થશે ડિક્રીઝ થશે યાદ રાખજો.
અને ઇન્ડક્ટન્સ જો આ તમે ફોર્મ્યુલા કેપેસિટન્સ માટે આ ફોર્મ્યુલા એ ઇન્ડક્ટન્સ માટેનો ફોર્મ્યુલા છે. When the bundle conductor are used in place of single conductor, the value of inductance શું થશે? તો આ જોઈ શકો છો તમે 2 × 10⁻⁷ ln dm/dg બરાબર. અને ds શું થશે? તો યુઝિંગ bundle conductor self distance ds increases, the value of inductance decreases and capacitance increases respectively. Which of the following is not a valid advantage of bundle conductor? તો increase the reactance. તો આ વેલિડ એડવાન્ટેજ નથી, એનો ફાયદો નથી. બાકી બધા જો રિડ્યુસ રિએક્ટન્સ વાત સાચી છે, રિડ્યુસ ધ વોલ્ટેજ ગ્રેડિયન્ટ, રિડ્યુસ કોરોના લોસ બરાબર, આ નહીં આવે. કોરોના અકર્સ બિટવીન ટુ ટ્રાન્સમિશન કંડક્ટર વેન દેર હેવ હાઈ પોટેન્શિયલ ડિફરન્સ આવશે. શું આવશે? હાઈ પોટેન્શિયલ ડિફરન્સ. હાઈ પોટેન્શિયલ ડિફરન્સ. કોરોના અકર્સ બિટવીન ટુ ટ્રાન્સમિશન કંડક્ટર વેન દે હેવ હાઈ પોટેન્શિયલ ડિફરન્સ. સારો ક્વેશ્ચન છે. બધા કોરોનાવાળા છે ક્વેશ્ચન, તો આ બધા પૂછાય એવા છે. યુઝિંગ બંડલ કંડક્ટર વોટ વિલ બી ધ ઇફેક્ટ ઓફ ક્રિટિકલ વોલ્ટેજ રિક્વાયર ફોર ધ ફોર્મેશન ઓફ કોરોના? તો શું થશે? ઇટ વિલ બી ઇન્ક્રીઝીસ. વોલ્ટેજ રિક્વાયર ફોર ધ ફોર્મેશન ઓફ કોરોના ઇટ વિલ બી ઇન્ક્રીઝીસ. બરાબર છે. હોલો એના પછીનો ક્વેશ્ચન, હોલો કંડક્ટર આર યુઝ ઇન ટ્રાન્સમિશન to reduce the coronal loss. આપણે હોલો કંડક્ટર શા માટે યુઝ કરે છે? reduce the transmission losses. Standard wire are mainly used to both B and C આવશે. reduce the metal fatigue અને reduce the proximity effect. Standard wires are mainly used to reduce metal fatigue and reduce the proximity effect. Coronal losses in transmission line are the minimized when the smooth conductor is used. Skin effect is only noticeable at the high frequency. બરાબર, વાત સાચી છે. Which of the following affect the resultant because of the size of the conductors frequently and the specific resistance of the conducting material? તો અહીંયા આન્સર શું આવશે? સ્કિન ઇફેક્ટ. બરાબર. આ એક જાતની ઇફેક્ટ જે છે રિઝલ્ટેડ સ્કિન ઇફેક્ટ ઇઝ અ રિઝલ્ટેડ બીકોઝ ધ સાઇઝ ઓફ ધ કંડક્ટર ફ્રીક્વન્સી એન્ડ ધ સ્પેસિફિક રેઝિસ્ટન્સ ઓફ ધ કન્ડક્ટિંગ મટીરિયલ. બધા ઉપર ડિપેન્ડ કરશે. ફિનોમિના ઓફ વાયોલેટ યુઝિંગ નોઇઝ પ્રોડક્શન ઓફ ઓઝોન ગેસ તો is known as a corona can be reduce કરવા માટે increase in conductor size, increase in conductor spacing બંને આવશે. બરાબર. આ બંને જે છે લાગુ પડશે તો આપણે કોરોના લોસને ડિક્રીઝ કરી શકીએ. can be reduced, જો અહીંયા કોરોના લોસ can be reduced તો increasing conductor size, increasing the spacing conductor. Advantages of corona is that result in increase the effective conductor size. Advantage of corona is that result into increase the effective conductor size. Which one of the following statement is correct? So decrease the conductor size and increase the supply frequency also. બરાબર. આ ફોર્મ્યુલા યાદ રાખજો તમે. અને આ રિલેશન પણ તમારે યાદ રાખવાનું છે. કોરોના લોસ ઇન્ક્રીઝ થશે તો ફ્રીક્વન્સી પણ વધશે. કોરોના લોસ વધશે, ફ્રીક્વન્સી પણ વધશે. કોરોના લોસ ઘટશે તો સાઇઝ ઓફ કંડક્ટર જે છે ઇન્ક્રીઝ થશે. કોરોના લોસ ઘટશે તો સાઇઝ ઓફ કંડક્ટર સાઇઝ મતલબ કંડક્ટર સાઇઝ આપણે જેટલી ઇન્ક્રીઝ કરીશું એટલો કોરોના લોસ ઘટશે. બરાબર. આ રિલેશન બધા ઇમ્પોર્ટન્ટ છે. ધ કોરોના લોસ ડિપેન્ડ્સ ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ પેરામીટર? તો બધા પેરામીટર જો સાઇઝ ઓફ ધ કંડક્ટર, ફ્રીક્વન્સી ઓફ સપ્લાય ફ્રીક્વન્સી, એટમોસ્ફિયર કન્ડિશન બધા ઉપર ડિપેન્ડ કરશે. કોરોના લોસ ડિપેન્ડ ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ પેરામીટર? તો બધા પેરામીટર પર ડિપેન્ડ કરશે. યાદ રાખજો. નેક્સ્ટ. બરાબર. અને જો ફ્રીક્વન્સી ઓફ સપ્લાય તો તમને ખ્યાલ હશે કોરોના પાવર F+25 size of the conductor. બરાબર. એટમોસ્ફિયરિક કન્ડિશન હ્યુમિડિટી હશે increases more corona formation occurs. Faraday effect is observed in case of the transmission line. શું આવશે? આન્સર બી આવશે. Presence of ozone as a result of corona is harmful because the corrodes the material. Which of the following statement is not correct for the use of bundle conductor and transmission line? To increase the interference with communication lines. શું આવશે? આમાં ડી આન્સર આવશે. Increase in interference with communication lines. તો ટોટલ આપણે 48 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં બીજા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ઓકે. જય હિન્દ, જય ભારત.